એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે. હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ. એમણે એમ કીધું કે સોનલમાના મંદિરે સમાધાન થયા પછી સોનલમાનો એણે માન ન રાખ્યું, સમાધાનનું માન ન રાખ્યું. આ ભાઈ છે ને એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં. એટલે રાખી સાવંત, હું આપને વધારે કાંઈ નહીં કહું. અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય, મનની મનમાં ન રાખતા. વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે. જુવાનિયાને બગાડું છું એવું આપશ્રીનું કેવું થાય છે. તો પહેલી વાત એ કરી દઉં કે દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું. આપશ્રી જેવું 302, 307 આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી. આ માત્ર તમે મને એકને નથી કીધું, ચારણ સમાજને કીધું છે. અને બીજું કે જે આપશ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે ખ્યાલ છે ને? ચારણો થકી ચાલે છે. અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો, જે કંઈ કરો છો, માપે રહેજો. મજા આવશે. તમારા સંસ્કારો ખબર પડી જાય છે એટલે માપે રહ્યો, પાછા વળી જાઓ.